માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જ નહીં પરંતુ પશ્ચિમી મીડિયા પણ ભારતની સામે ઝેર ઓકી રહ્યું છે। ત્યારે કેટલાક જાણકારોનું કહેવું એમ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કેટલાક એવા જૂઠ ફેલાવી રહ્યા છે, ખોટી ખોટી વાતો કરી રહ્યા છે, ભ્રામક પ્રચાર કરી રહ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પ કેટલાક દિવસોથી ભારત ઉપર સતત આક્ષેપો કરતા રહ્યા છે અને એમ કરીને ભારત ઉપર ટેરિફ પણ વધારી રહ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે અને એ રીતે રશિયાને આર્થિક રીતે મજબૂત કરવામાં મદદ કરે છે અને ઇનડાયરેક્ટલી યુક્રેન યુદ્ધને પણ પ્રોત્સાહન આપી રહ્યું છે। માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જ નહીં પરંતુ પશ્ચિમી મીડિયા પણ ભારતની સામે ઝેર ઓકી રહ્યું છે। ત્યારે કેટલાક જાણકારોનું કહેવું એમ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કેટલાક એવા જૂઠ ફેલાવી રહ્યા છે, ખોટી ખોટી વાતો કરી રહ્યા છે, ભ્રામક પ્રચાર કરી રહ્યા છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફના મામલે આખી દુનિયાને હચમચાવી નાખી છે, પરંતુ સૌથી વધારે ચર્ચા ભારતની છે। કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાં 25% ટેરિફ નાખ્યો, એ પછી પાછો 25% નાખ્યો અને આરોપ છે કે રશિયા પાસેથી ભારત ઓઇલ ખરીદે છે અને રશિયાને આર્થિક રીતે મદદ કરે છે એવો આરોપ છે। હવે જાણકારોનું કહેવું એમ છે કે આ પશ્ચિમી મીડિયા અને ડોનાલ્ડ ટ્રમ્પ એ સતત જૂઠાણા ફેલાવી રહ્યા છે, ખોટો ભ્રામક પ્રચાર કરી રહ્યા છે। પહેલો મુદ્દો એ છે કે એ લોકો એવું કહે છે કે પશ્ચિમી દેશો દ્વારા રશિયાના ઓઇલ ઉપર પ્રતિબંધ છે, પરંતુ આ પણ એક મોટું જૂઠાણું છે। એકચ્યુઅલી એવું નથી કે ટોટલ પ્રતિબંધ છે રશિયા ઉપર, એના ઉપર ટોટલ પ્રતિબંધ નથી, એને બદલે G7 અને યુરોપિયન દેશોએ એક પ્રાઇસ કેપ નક્કી કરેલો છે અને એની પ્રાઇસ કેપની એક સિસ્ટમ લાગુ કરેલી છે। એ એટલા માટે લાગુ કરી છે કે વૈશ્વિક પુરવઠાની અંદર સ્થિરતા આવે અને આને કારણે દરિયાઈ ઓઇલને મંજૂરી આપવામાં આવેલી છે। ભારતનું બહુ સ્પષ્ટ વલણ છે, ભારત ક્યારેય પણ નક્કી કરેલી મર્યાદાની ઉપર જઈને ઓઇલ ખરીદતું નથી અને ભારત રશિયા પાસેથી જે કંઈ પણ ઓઇલ ખરીદે છે તે G7 દ્વારા નક્કી કરેલી મર્યાદાની અંદર જ ખરીદે છે અને કાયદેસર ખરીદે છે અને બધી જ બાબતોમાં ભારતની પારદર્શિતા છે। બીજો મુદ્દો એ છે કે ભારત મર્યાદામાં વેપાર કરે છે અને છતાં વૈશ્વિક લેવલે આટલો બધો હોબાળો માત્ર ભારત માટે કેમ છે? તો એનું કારણ એવું કહેવામાં આવ્યું છે કે ભારતનો ગ્લોબલ લેવલ ઉપર જે વર્ચસ્વ વધી રહ્યું છે, જે પ્રભાવ વધી રહ્યો છે, એ કેટલાક જે ઉપર ટકેલા દેશો છે એને પસંદ નથી આવતું। કારણ કે ભારત છેલ્લા ઘણા સમયથી ખૂબ ઝડપથી ગ્લોબલ લેવલે ખૂબ આગળ વધી રહ્યું છે। એવું નથી કે માત્ર ભારત જ રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે, બીજા બધા દેશો પણ રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે અને ચૂપચાપ ખરીદે છે, હો હા બિલકુલ થતી નથી, એ લોકોના નામ પણ નથી આવતા। એટલે આ નૈતિકતાનો સવાલ નથી, પરંતુ આ એક રીતસરનું રાજકારણ છે અને આ રાજકારણને કારણે ભારતને અત્યારે ભોગવવું પડે છે। ડિસેમ્બર 2022થી માંડીને જુલાઈ 2025ના જો આપણે આંકડા જોઈએ તો રશિયા પાસેથી સૌથી વધારે ઓઇલ ખરીદનારો દેશ હતો ચીન। ચીને 47% ઓઇલ રશિયા પાસેથી ખરીદેલું, ભારતે 38% અને યુરોપિયન યુનિયનના ઉપરાંત જે તુર્કી સાથેના જે દેશ છે એ દરેકે 6% ઓઇલ રશિયા પાસેથી ખરીદેલું। ચોથો મુદ્દો એ છે કે ભારત રશિયા પાસેથી નેચરલ ગેસનો સૌથી મોટો ખરીદદાર છે એવો ખોટો દાવો કરવામાં આવે છે। એકચ્યુઅલી ભારત રશિયા પાસેથી નેચરલ ગેસનો ખરીદનારનો સૌથી મોટો દેશ છે જ નહીં। સૌથી મોટો દેશ એ છે યુએન જે ભારતના ઓઇલ આયાત તથા એની આલોચના કરતું રહે છે, એ જ યુનાઇટેડ નેશન્સ
રશિયા પાસેથી નેચરલ ઓઇલનો સૌથી મોટો ખરીદદાર, નેચરલ ગેસનો સૌથી મોટો ખરીદદાર છે અને નંબર 1 દેશ છે. માત્ર જૂન 2025 સુધીમાં યુરોપિયન યુનિયન દેશોએ નેચરલ ગેસ માટે રશિયાને 1.2 અરબ કરતાં વધારે ચૂકવણી કરેલી હતી. ટોપ ખરીદનારા, નેચરલ ગેસમાં ટોપ ખરીદનારા દેશોમાં ફ્રાન્સ, હંગેરી, નેધરલેન્ડ અને સ્લોવાકિયા છે. પાંચમો મુદ્દો એ છે કે રિફાઇન્ડ પેટ્રો પ્રોડક્ટ પણ ભારત રશિયા પાસેથી ખરીદે છે. તો એ દાવો પણ ખોટો છે. ભારત રશિયા પાસેથી રિફાઇન્ડ ઈંધણની કોઈ પ્રોડક્ટ ખરીદતું નથી, બીજા દેશો ખરીદે છે. ખાસ કરીને નાટોના જે સભ્યો છે તુર્કી, એ રશિયા પાસેથી 26% રિફાઇન્ડ પેટ્રો પ્રોડક્ટ ખરીદે છે અને આ ખરીદીમાં ચીન અને બ્રાઝિલ જેવા દેશો પણ સામેલ છે. છઠ્ઠો મુદ્દો એ છે કે ભારત હંમેશા વૈશ્વિક નિયમો અને પ્રતિબંધોનું ઉલ્લંઘન કરે છે એવો પણ એક દાવો કરવામાં આવે છે, જે પણ ખોટો છે. કારણ કે ભારત હંમેશા વૈશ્વિક નિયમો પાળવામાં માને છે અને ક્યારેય પ્રતિબંધનું ઉલ્લંઘન કરતું નથી. ભારત ઇન્ટરનેશનલ વેપારીઓ પાસેથી ઓઇલ ખરીદે છે. સીધી રશિયાની કોઈપણ સરકારી એજન્સી કે સંસ્થાઓની પાસે ભારત ઓઇલ ખરીદતું નથી અને ભારત બધું જ કામ કાયદેસર કરે છે. સાતમો મુદ્દો એ છે કે ભારત રશિયાથી ઓઇલ ખરીદવાનું બંધ કરે તો શું થાય, એવી પણ એક વાત કરવામાં આવે છે. તો કેટલાક જાણકારોનું કહેવું એમ છે કે જો ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદીમાંથી બહાર નીકળી જાય તો ક્રૂડના ભાવો આસમાને પહોંચી જાય અને ક્રૂડના ભાવો $200 સુધી પહોંચી જાય. માત્ર ભારતને જ અસર થાય એમ નહીં, પરંતુ ગ્લોબલ ઇકોનોમી પર પણ મોટી અસર થાય જો ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દે તો. ભારત અત્યારે રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે એટલા માટે કિંમતો સ્થિર છે અને મોંઘવારીનું જે જોખમ છે એ પણ અત્યારે ટળી ગયેલું છે. એક દાવો એ પણ કરવામાં આવે છે કે ભારત પોતાના ફાયદા માટે આ ડીલ કરે છે, પરંતુ વૈશ્વિક બજારો ભારતને કારણે સ્થિર રહ્યા છે. તો એ વાતનો દાવો બિલકુલ ખોટો છે કે ભારત પોતાના ફાયદા માટે કરે છે. ભારત પોતાના ફાયદા માટે ક્યારેય કોઈ કામ કરતું નથી. નવમો મુદ્દો એ છે કે પશ્ચિમના બેવડા જે માપદંડો છે એ યુરોપિયન યુનિયન હજુ પણ હંગેરી, સ્લોવાકિયા, ચેક રિપબ્લિક એની પાઇપલાઇનો દ્વારા રશિયાનું ક્રૂડ આયાત કરે છે અને જાપાન પોતાની ઉત્તરીય રિફાઇનરી માટે રશિયાથી ક્રૂડ ઓઇલ આયાત કરે છે અને 2026 સુધી એને પ્રતિબંધોમાંથી છૂટ છે. યુરોપિયન યુનિયનના 18મા પ્રતિબંધ પેકેજમાં બ્રિટન, કેનેડા, સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા માટે પણ પ્રતિબંધ હતો નહીં. મતલબમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને પશ્ચિમી મીડિયા ભારત માટે ભ્રામક અને ખોટો પ્રચાર કરી રહ્યા છે કે રશિયાને ભારત મદદ કરી રહ્યું છે અને ઓઇલ ખરીદીને આર્થિક રીતે રશિયાને મદદ કરી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.